રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઈ હોવાની જાણકારી રાજકોટથી મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે। આ 5 શંકાસ્પદ દર્દીના મોત નિપજ્યા છે। મોરબીના 2 દર્દી કે જેના થયા છે મોત, હડમતિયા, જેતપુર અને અન્ય રાજ્યના એક દર્દીનું પણ મોત થયું। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ એક્શનમાં છે। નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 5 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને તમામ દર્દીઓના મોત નીપજ્યા છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર અમૃત દુસરા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, રાજકોટ સિવિલ હોસ્પિટલની શું સ્થિતિ છે? ચાંદીપુરા વાયરસના કેટલા કેસ આવ્યા છે અને દર્દીઓની શું સ્થિતિ છે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 જેટલા શંકાસ્પદ કેસ આવેલા છે અને આ 5 દર્દીના મૃત્યુ થયેલા છે અને એના રિપોર્ટ માટે આપણે મોકલાવેલ છે, પરંતુ હજી એક પણનો રિપોર્ટ આવેલો નથી। સર, આના લક્ષણો છે તે કયા પ્રકારના હોય છે ચાંદીપુરા વાયરસ? લક્ષણમાં શરદી, તાવ, ઉધરસ, ઝાડા અને ઘણાને આંચકી પણ આવે છે આમાં। સર, આ જે 5 દર્દીઓ સામે આવે છે, કયા કયા વિસ્તારના દર્દીઓ હતા સર? આ જે દર્દીઓ છે એમાંથી જેતપુર, મોરબી, મધ્યપ્રદેશ અલગ અલગ વિસ્તારના હતા। સર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને શું તકેદારી રાખવામાં આવી રહી છે? તંત્ર કેટલું સજ્જ છે? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપણે 100 બેડનું આઈસીયુ સજ્જ રાખેલું છે, જેમાંથી 7 બેડ સ્પેશિયલ આઇસોલેટ ચાંદીપુરા વાયરસ માટે જ કરેલું છે। ત્યાં તબીબો કેટલા? તે તબીબો તો પૂરતા છે, આપણે પાસે 42 ડૉક્ટરની આખી ટીમ છે ત્યાં। સ્પષ્ટપણે એટલે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે ચાંદીપુરા વાયરસને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવી છે। ખાસ કરીને જે 100 બેડની જે હોસ્પિટલ છે તેમાં 7 બેડ છે તે ચાંદીપુરા વાયરસ માટે એક્સક્લુઝિવ રાખવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 5 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને તમામના મોત છે તે નીપજ્યા છે અને હજુ તે રિપોર્ટની રાહ જોવા મળી છે। જો કે હવે આ કેસ જો વધારે ન આવે તે માટેની તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।